શ્યામકુમારના નમસ્કાર। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ફોન પર વાત કરીએ છીએ ત્યારે આપણો અવાજ સામેની વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે છે? હવામાં આ અદ્રશ્ય તરંગો કેવી રીતે મુસાફરી કરે છે? આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું। મોબાઈલ નેટવર્ક કેવી રીતે કામ કરે છે? હાઉ મોબાઈલ નેટવર્ક્સ વર્ક। એનાલોગ અને ડિજિટલ સિગ્નલ વચ્ચેનો તફાવત। સેલ ટાવર અને ફ્રીક્વન્સીનું મહત્વ। 4G અને 5G ટેકનોલોજી વચ્ચેનો મૂળભૂત તફાવત। જો તમને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ હોય તો આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો। વિડિયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મોબાઈલ સિગ્નલ હવામાં કેવી રીતે મુસાફરી કરે છે તે એક અદ્ભુત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે। જ્યારે આપણે મોબાઈલ પર વાત કરીએ છીએ અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણો અવાજ કે ડેટા અદ્રશ્ય તરંગોમાં રૂપાંતરિત થઈને હજારો અતિવાસ્તવનું અંતર સેકન્ડોમાં કાપી લે છે। આ પ્રક્રિયા મુખ્યત્વે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પર આધારિત છે। મોબાઈલ સિગ્નલના પ્રવાસની શરૂઆત એનાલોગથી ડિજિટલ। જ્યારે તમે ફોન પર બોલો છો ત્યારે તમારા મોબાઈલનો માઇક્રોફોન તમારા અવાજ ધ્વનિ તરંગોને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવે છે। આ સિગ્નલ પછી બાઇનરી કોડ એટલે કે 0 અને 1ના ડિજિટલ ડેટામાં રૂપાંતરિત થાય છે। આ ડિજિટલ ડેટાને હવામાં મોકલવા માટે તેને રેડિયો તરંગો રેડિયો વેવ્સમાં બદલવામાં આવે છે। મોબાઈલની અંદર રહેલું એન્ટેના આ રેડિયો તરંગોને હવામાં છોડે છે। આ તરંગો પ્રકાશની ગતિએ મુસાફરી કરે છે જે લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે। ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ અને ફ્રીક્વન્સી। મોબાઈલ સિગ્નલ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમનો એક ભાગ છે। હવામાં મુસાફરી કરવા માટે દરેક ટેલિકોમ કંપનીને ચોક્કસ ફ્રીક્વન્સી અથવા બેન્ડ ફાળવવામાં આવે છે, જેમ કે 2G, 4G કે 5G। આ ફ્રીક્વન્સી નક્કી કરે છે કે સિગ્નલ કેટલી ઝડપથી અને કેટલી દૂર સુધી જઈ શકે છે। નીચી ફ્રીક્વન્સીના તરંગો લાંબા અંતર સુધી જઈ શકે છે અને દિવાલોને ચીરીને અંદર જઈ શકે છે, જ્યારે ઊંચી ફ્રીક્વન્સી જેમ કે 5G ખૂબ ઝડપી ડેટા આપે છે પણ તેનું અંતર મર્યાદિત હોય છે। સેલ ટાવરનું મહત્વનું યોગદાન। તમારા ફોનમાંથી નીકળેલા તરંગો સીધા બીજા ફોન સુધી નથી પહોંચતા। તે સૌથી પહેલા નજીકના સેલ ટાવર બેઝ ટ્રાન્સીવર સ્ટેશન સુધી જાય છે। આપણી આસપાસના વિસ્તારને નાના નાના ભાગોમાં વહેંચવામાં આવ્યો હોય છે જેને સેલ કહેવાય છે, અને એટલે જ તેને સેલ્યુલર નેટવર્ક કહેવામાં આવે છે। આ ટાવર તમારા સિગ્નલને પકડીને તેને કેબલ અથવા ફાઇબર ઓપ્ટિક્સ દ્વારા મોબાઈલ સ્વિચિંગ સેન્ટર MSC પર મોકલે છે। માર્ગમાં આવતા અવરોધો અને રિફ્લેક્શન। હવામાં મુસાફરી કરતી વખતે આ તરંગો એકદમ સીધી રેખામાં નથી ચાલતા। રસ્તામાં પહાડો, ઊંચી ઇમારતો, ઝાડ અને વરસાદ જેવી વસ્તુઓ આવે છે। આ અદ્રશ્ય તરંગો દિવાલો સાથે અથડાઈને પરાવર્તિત રિફ્લેક્શન થાય છે અથવા વળાંક ડિફ્રેક્શન લે છે। ક્યારેક સિગ્નલ નબળું પડવાનું કારણ આ અવરોધો હોય છે। જ્યારે તમે ચાલતા હોવ અથવા વાહનમાં હોવ ત્યારે તમારો ફોન એક ટાવરની મર્યાદા છોડીને બીજા ટાવર સાથે જોડાય છે, જેને ટેકનિકલ ભાષામાં હેન્ડઓવર કહેવામાં આવે છે। રિસીવર સુધીનો પ્રવાસ। જ્યારે સ્વિચિંગ સેન્ટરને ખબર પડે છે કે તમે જે વ્યક્તિને ફોન કર્યો છે તે કયા ટાવરની નીચે છે, ત્યારે તે સિગ્નલને તે ચોક્કસ ટાવર પર મોકલે છે। તે ટાવર ફરીથી રેડિયો તરંગો હવામાં છોડે છે, જે સામેની વ્યક્તિના ફોનનું એન્ટેના પકડી લે છે। આ તરંગો ફરીથી ડિજિટલ ડેટામાં અને અંતે તમારા અવાજમાં રૂપાંતરિત થાય છે। આ આખી પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે આપણને લાગે છે કે આપણે સામસામે બેસીને વાત કરી રહ્યા છીએ। આમ, હવામાં થતો આ અદ્રશ્ય પ્રવાસ વિજ્ઞાનની એક અદ્ભુત દેન છે।